નથી કર્યું હું કરું આજે ના હું કરું એમાં મેમ એના મિનિંગ્સ આપણે લખ્યા હતા ખાલી. ઓકે મેમ તો હું આપડે રીડ પેલા કરું એમાં થોડું સારાભાઈ વિશે જાણી લઈએ. પછી ઓકે મેમ મેમ પછી હું કરી ફિલ્માં. હા ઓકે. તો ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે એ કોણ છે કોઈને ખબર છે? ગર્લ્સ ડોક્ટર વિક્રમ સારાભાઈ છે એ કોણ છે કોઈને ખબર છે? કોઈને ખબર નથી. હલો. ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે એ આપણા દેશના એક ખુબ જ મહાન વૈજ્ઞાનિક છે અને તે નાનપણથી જ એટલા હોશિયાર અને એટલા મજબૂત ઈરાદા વાળા હતા અને એને નાનપણથી જ એક જાતની કઈ ને કે એવું હતું કે મારે મોટા થઈને કઈક બનવું છે. તો ડોક્ટર વિક્રમ સારાભાઈ નો જન્મ છે ને એ ખુબ જ પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. અને તેના પિતાનું નામ અંબાલાલ હતું અને એ ખુબ જ મોટા ઉદ્યોગપતિ હતા. અને તેની માતા નું નામ સરલા દેવી હતું. ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે ને એને કેટલા ભાઈ બહેન હતા 8 ભાઈ બહેન હતા. અને તેનો જન્મ જે છે ને 12 ઓગસ્ટ 1919 ના અમદાવાદમાં થયો હતો. ક્યાં થયો હતો? 1919 અમદાવાદમાં. 1919 અમદાવાદમાં થયો હતો. તો ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે ને એ નાનપણથી જ એટલા એને એવી આમ ઓલું હતું ઉત્કૃષ્ટ એના ઈરાદા હતા ને કે મારે મોટા થઈને કઈક બનવું છે જેમ કે મારા પિતાજી જે છે એની ઉપર પેલાના જમાનામાં કેવું હતું કે મોબાઈલ ફોન નહોતા. તો કોઈને પણ કઈ મેસેજ કરવો હોય કે કઈ વાત કેવી હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ કે એક ગામથી બીજી જગ્યાએ તો એ લોકોએ શું કરવું પડતું પત્ર લખવા પડતા. તો ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે ને એના પિતા ખુબ જ મોટા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. એના કારણે એને બહુ જ સારા એમ કે પત્રો આવતા હતા. અને આ જોઈ અને તેને નાનપણથી જેના મનમાં એક વિચાર આવ્યો કે હું પણ મારા પિતાજી જેવો મહાન બનીશ. અને એના પિતાજીના નામે ઘણા ખરા પત્રો આવતા એ જોઈને એને પણ મનમાં એવું થયું કે મારા નામે પણ બહુ જ સારા ખુબ ઘણા બધા પત્રો આવે. તો એને કેવું કર્યું નાનપણમાં નાના છોકરા હોય એને કાંઈ પણ મગજમાં સૂજી આવે તો આના પણ મગજમાં એવું જ કઈક સૂજી આવ્યું કે પોતે ને પોતે જાતે કવર ઉપર પોતાનું નામ અને સરનામું લખી અને ખુબ જ બહુ બધા પત્રો એને પોસ્ટમાં તેને નાખી દીધા અને એ પછી થોડા જ દિવસોમાં એ પત્રો જે છે એની ઉપર આવવા લાગ્યા. આ સાંભળી અને આ જોઈ એના પિતાજી હસવા તો લાગ્યા પણ એને પોતાના બાળક પર પ્રાઉડ પણ ફીલ થયું કે ના મારા બાળક નાનપણથી જ એને આટલું બધું ઉત્સાહ છે કે ના હું મોટો થઈને કાંઈક બનીશ. તો જયારે તે નાની ઉંમરમાં એટલે કે મીન્સ કે તમારી કરતા પણ નાના હતા ને ત્યારથી તે સાયકલ ઉપર અલગ અલગ સ્ટન્ટ કરતા અને ખુબ જ બધા એની ઉપર અલગ અલગ ખેલ કરતા અને એ જોઈને લોકો પણ એકદમ ચકિત થઈ જતા કે ઓહો આટલા સરસ સ્ટન્ટ કરી શકે છે. તમે ઘણી વાર જોતા હશો કે આપણને પ્રોગ્રામ નું નામ એક હતું એ પ્રોગ્રામમાં બધા અલગ અલગ સ્ટન્ટ બહુ બતાવતા. નાના છોકરાઓ કરતા હોય અને મોટા કરતા હોય. એવો એક પ્રોગ્રામ આવતો અત્યારે મને નામ ભૂલાઈ ગયું છે. તો એવી જ રીતે બધી વાતે હોશિયાર તો હતા જ ડોક્ટર વિક્રમ સારાભાઈ પણ સાથે સાથે આવા બધા કરતબ પણ એને કરતા આવડતા હતા અને જે સાહસિક કામો હોય ને કે જે કોઈનાથી ન થઈ શકે ને એવા બધા કામો એને ખુબ જ ગમતા હતા. અને ગણિત અને વિજ્ઞાનમાં તેને ખુબ જ રસ હતો એના કારણે તે 10th પાસ થાય છે 1934ની સાલમાં અને પછી તે 11-12 જે છે એ અમદાવાદમાં કરે છે. અને ત્યારબાદ એને 11-12 ભણતર એટલે કે એનો અભ્યાસ પૂરો કરી અને તે ઇંગ્લેન્ડ જાય છે. ત્યાં કેમ્બ્રિજમાં તે સાયન્સ BSc કમ્પ્લીટ કરે છે. અને પછી ત્યારબાદ બીજું વિશ્વયુદ્ધ જે છે ને એ શરૂ થાય છે. તો ડોક્ટર વિક્રમ સારાભાઈ છે ને ઇંગ્લેન્ડથી પાછા ભારત આવી જાય છે. અને ત્યાં તે સર સીવી રામન અને ડોક્ટર હોમી ભાભા એ બંનેના
હાથ નીચે તે એકદમ થી તૈયાર થાય છે અને ખુબ જ મોટા સાયન્ટિસ્ટ બને છે. અને ત્યારબાદ તે આપણા સ્વતંત્ર આ રાષ્ટ્રીય સ્વતંત્ર આંદોલનમાં પણ તે જોડાય છે. અને ત્યાર પછી તે 1942 યાની કે 1942 તે મૃણાલિની સ્વામીનાથન નામની એક સ્ત્રી સાથે તેના લગ્ન થાય છે અને ત્યારબાદ તેને પોતાનું આગળનું ભણવાનું સોરી કે આગળ એને એનું બધું ભવિષ્યમાં જે સાયન્સ વિશે એને બધું શીખવું હતું એ બધું એને શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને સાયન્સમાં ને સાયન્સમાં પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરી. અને ત્યારબાદ એને બ્રહ્માંડ અને સૌરમંડળના જે પણ જટિલ પ્રશ્નો હતા કે જે કોઈનાથી ઉકેલાતા નહોતા તેના વિશે તેને કામ શરૂ કરી દીધું અને બ્રહ્માંડના કિરણો એટલે કોસ્મિક કિરણો જે હોય છે એના ઉપર એને પ્રયોગો શરૂ કર્યા. પણ હજી એ કોસ્મિક કિરણોના પ્રયોગ જે છે એ ડોક્ટર વિક્રમ સારાભાઈએ પણ કર્યા અને ઘણા એ પછી ના બીજા સાયન્ટિસ્ટ પણ કર્યા. પણ આજ સુધી તેના વિશે પૂરી માહિતી પ્રાપ્ત થઈ નથી કે તે ક્યાંથી આવે છે કેવી રીતે બને છે એ હજી કોઈ જાણી શક્યું નથી. ત્યારબાદ તેને ભારત સરકારે ગુલમર્ગ યાની કે જમ્મુ કાશ્મીરમાં એક વૈજ્ઞાનિક ઉપકરણ સાથે એક નવી સાયન્સ લેબ બનાવી. અને ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે ને એને પોતાને વ્યક્તિગત પ્રયાસથી એને અમદાવાદમાં એને પોતાની સાયન્સ લેબ શરૂ કરી. અને એ સાયન્સ લેબ સાથે તે જીવનભર જોડાઈ રહ્યા જ્યાં સુધી તે જીવ્યા ત્યાં સુધી તે જોડાઈ રહ્યા. ત્યારબાદ એને ટેક્સટાઈલમાં ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ખુબ જ મહત્વનો ફાળો આપ્યો. ત્યારબાદ એને જે લેબ હતી જે અમદાવાદમાં જેને શરૂ કરી હતી તો ઈ લેબમાં એને પરમાણુ શક્તિ, અંતરિક્ષ વિકર્ણ, સૂર્ય, ગ્રહ, તારા, પ્લાઝમા યાની કે ભૌતિક અને ખગોળ બંને પણ તેને કાર્ય કરતા રહ્યા હતા. અને ત્યારબાદ તેને 1961 તેને પરમાણુ ઉર્જાના આયોગના સભ્ય બનાવવામાં આવ્યા. અને ડોક્ટર હોમી ભાભાના મૃત્યુ પછી તેને ઈ સંસ્થાની જવાબદારી ડોક્ટર વિક્રમભાઈ સારાને માથે આવી પડી. ડોક્ટર વિક્રમ સારાભાઈએ તેને ખુબ સારી રીતે નિભાવી. અને ત્યારબાદ તે ત્યાંના અધ્યક્ષ બને છે. ત્યાંના અધ્યક્ષ બને છે ડોક્ટર હોમી ભાભા જે છે જે સંસ્થા ચલાવતા હતા ઈ સંસ્થા એના મૃત્યુ પછી ડોક્ટર વિક્રમ સારાભાઈ ચલાવવા લાગ્યા અને એનું તેને હેન્ડલિંગ બહુ સારી રીતે કર્યું એટલે તેને તેના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. અને તેના જ નિરીક્ષણ અને સતત એના પરિશ્રમને લીધે દૂરસંચાર, દૂરદર્શન અને મોસમ વિજ્ઞાન માટે મોકલેલા ઉપગ્રહો અંતરિક્ષમાં સફળતા પૂર્વક કાર્ય કરી રહ્યા હતા. જેમ કે દૂરસંચાર એટલે શું? તો કે ટેલિફોન. દૂરદર્શન એટલે શું? તો ટેલિવિઝન. મોસમ વિજ્ઞાન એટલે મોસમની જાણકારી મળે છે ખબર કે અત્યારે આ જગ્યાએ આટલું વાતાવરણ છે, આટલું તાપમાન છે. અને આ જગ્યાએ એટલો વરસાદ પડશે, આજે આમ થશે, તેમ થશે એ જે વાતાવરણની મોસમની માહિતી મળે છે એ પણ અંતરિક્ષના ઉપગ્રહો જે આપણને મોકલેલા હોય છે એની પરથી જ આપણે જાણી શકીએ છીએ. ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે ને એનું સંપૂર્ણ જીવન જે છે ને એને ભારતના દેશ માટે સમર્પિત કર્યું. અને ભારત દેશમાં વિજ્ઞાનને આગળ કેમ વધારવું અને વિજ્ઞાનથી નવી નવી સંશોધનો કેવી રીતે શોધવા જેનાથી આપણા દેશનો વિકાસ થાય. તો એના માટે ડોક્ટર વિક્રમ સારાભાઈ પોતાનું સંપૂર્ણ જીવન જે છે એ ભારત માટે યોગદાન આપ્યું. સોરી એને ભેટ કરી. તો આમ તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખુબ બધા સન્માન પ્રાપ્ત થયા. જેમાં પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને બીજા અનેક એને પુરસ્કારો પ્રાપ્ત થયા. ત્યારબાદ ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે એ યુનેસ્કોના અધ્યક્ષ બન્યા અને જે પૂરા વિશ્વ લેવલે સંસ્થા છે. યુનેસ્કો જે સંસ્થા છે એ પૂરા વિશ્વ લેવલે છે. જે તમને બધાને ખબર હશે. ખબર છે ને? સંયુક્ત રાષ્ટ્ર સંઘનું જે તમારે સોશિયલમાં આવતું હશે. આવે છે કે હજી નથી આવતું તમારા લોકોને? હલો. ગર્લ યસ મેમ. હા
યુનેસ્કો ને એ બધું સંયુક્ત રાષ્ટ્ર સંઘ નું જે છે સંસ્થા એ તમારે ઈ લોકો તમારા લોકોને કઈ આવે છે ભણવામાં સોશિયલમાં બેટા કે હજી નથી આવ્યું તમારે તો આગળ તમારે આવશે બરાબર છે. ઓકે મેમ. પછી તેને આગળ ને આગળ નવી નવી ઘણી જગ્યાએ ઘણા વિભાગોમાં તે અધ્યક્ષ બન્યા ઉપાધ્યક્ષ બન્યા અને એ પછી તે ખાલી ફક્ત વિજ્ઞાન માટે જ નહોતા જ કામ કરતા સાથે સાથે તે શિક્ષણ કલા અને બધા માટે પૂરો સમય કાઢતા હતા અને તેનાથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નહેરુ વિકાસ સંસ્થાની તેને સ્થાપના પણ કરી અને ત્યાંના લોકો જે છે એ વિજ્ઞાન પ્રત્યે જાગૃત થાય એ માટે તે ખૂબ જ કામ કરતા હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈ જે છે ને એ ત્રિવેન્દ્રમ ના લોન્ચિંગ સ્ટેશન થુંબામાં કાર એક કામ માટે ગયા હતા તો ત્યાં જ એક હોટલમાં રોકાયા હતા ને તો ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય છે તો 21 ડિસેમ્બર 1971 નો તે દિવસ હતો જ્યારે તે ડોક્ટર વિક્રમ સારાભાઈ નું અવસાન થાય છે મૃત્યુ થાય છે તો આપણે આવી મહાન પ્રતિભાને સત નમન કરીએ પ્રણામ કરીએ છીએ જેને આપણા દેશ માટે એટલા સારા કામો કર્યા અને આપણું જીવન જે છે એ સાયન્સને લીધે એટલું સરળ અને આસાન બનાવ્યું છે અને આપણને એટલી બધી ફેસિલિટી આપી છે તો આ છે આપડા ડોક્ટર વિક્રમ સારાભાઈ તો ડોક્ટર વિક્રમ સારાભાઈ નું તમને પૂછવામાં આવે કે તેમનો જન્મ ક્યારે થયો હતો તો 12 ઓગસ્ટ 1919 અને એનું મૃત્યુ ક્યારે થયું હતું તો 21 ડિસેમ્બર 1971. તો ચાલો આજે આપણે લેસનને શોર્ટમાં સમજ્યું પછી હવે આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં વિસ્તારથી સમજીશું તો એ પેલા મેમ હું રીડ કરું મેમ બેટમ તમારો વોઇસ નથી આવતો મેમ मेरा वॉइस स्टार्ट करेंगे ચાલો એક ऐसे महान वैज्ञानिक थे जे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा और उस नाबालक के ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली तो क्या आप जानते हैं कि वे कौन थे वे थे हमारे महान वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई तो डॉक्टर विक्रम साराभाई जो है वो हमारे देश के बहुत बड़े साइंटिस्ट थे और वे जब 2 वर्ष के थे ना तभी से उसके गुरु ने भविष्यवाणी कर दी थी कि ये बालक जो है वो बड़ा होकर बहुत ही होशियार बनेगा यशस्वी बनेगा और अपने कामों से ये डॉक्टर विक्रम साराभाई ने ये सारे भविष्यवाणी सच साबित कर डाली डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त 1919 को अहमदाबाद में हुआ था और उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था और विक्रम साराभाई 8 भाई बहन थे कितने भाई बहन थे वे 8 भाई बहन थे उनका जन्म कब हुआ तो 12 अगस्त 1919 को हुआ उनके पिता और माता का नाम क्या था तो पिता का नाम अंबालाल था और माता का नाम सरला देवी था बाल्यकाल से प्रतिभावान विक्रम साराभाई के बचपन का यह प्रसंग सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाता है बुलंद यानी कि जोर शोर से जब वे 5 से 6 साल के थे तो अपने परिवार के साथ वो शिमला घूमने गए थे शिमला में उनके पिताजी श्री अंबालाल के नाम ढेरों चिट्ठियां आती थी यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम की बहुत सारे पत्र आए तो इसीलिए कई लिफाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिया फिर क्या था उनके नामों पर तो ढेरों चिट्ठियां आने लगी
और पिता ने देखा तो उसके मन में बालक विक्रम के प्रति इस काम के पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। तो असलियत मालूम होने पर हंसी आई, लेकिन सफलता पाने की इच्छा जानकर उसे अच्छा भी लगा। तो क्या किया था कि उसके पिताजी के नाम बहुत सारे पत्र आते थे। तो ये देखकर डॉक्टर विक्रम साराभाई को भी ऐसा लगा, बालक विक्रम को भी ऐसा लगा कि मेरे नाम भी बहुत सारी चिट्ठी आए। तो उसने क्या किया कि डाकघर में जाकर अपना नाम और पता लिखा और बहुत सारे लिफाफे उसने पोस्ट में डाल दिए। और उसके बाद एक चिट्ठियां उसके नाम भी आने लगी। ये जानकर उसके पिताजी को हंसी तो आई, लेकिन उनकी सफलता पाने की इच्छा जानकर उसे अच्छा भी लगा। जब वे 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियां करते और लोगों को अचंभित कर देते थे। उन्हें साहसिक कारनामे प्रिय थे। गणित तथा भौतिकी के प्रति उनकी गहरी दिलचस्पी थी, यानी कि मैथ्स और साइंस उसे बहुत ही पसंद थे। उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की, मैट्रिक यानी 10th। और 1934 से 1937 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की और 1937 में इंग्लैंड चले गए। और 1940 में उन्होंने कैम्ब्रिज से गणित व भौतिकी में बीएससी की परीक्षा में सफलता प्राप्त की, यानी कि 34 में उन्हें 10th की परीक्षा पास की, 34 से 37 में उन्हें इंटर की यानी कि 11th-12th, और 1940 में उन्होंने बीएससी कंप्लीट कर लिया। वो कहाँ पर किया? तो इंग्लैंड में किया। तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई वापस इंडिया लौट आए और भारत में उन्होंने सर सीवी रामन तथा डॉक्टर होमी भाभा का साथ मुझे मिला, यानी कि उनके हाथ के नीचे उन्हें सब सीखने को मिला। राष्ट्रीय स्वतंत्रता आंदोलन से वे बहुत ही प्रभावित हुए थे, यानी कि वह भी जुड़ गए थे उसमें कि अपने देश को आजाद कराए। 1942 में वे मृणालिनी स्वामीनाथन के साथ विवाह सूत्र में बंधे, यानी कि उनके साथ उनकी शादी हुई। उन्होंने अंतरिक्ष की गहराइयों से जानने वाले रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय से सन 1937 में पीएचडी की उपाधि हासिल की। उन्होंने किस बात पर पीएचडी की उपाधि हासिल की कि जो कॉस्मिक किरणें, यानी कॉस्मिक किरणें यानी कि क्या, कि जो कॉस्मिक किरणें यानी कि आकाश गंगा से आने वाली, यानी कि आकाश में से आने वाली जो किरणें हैं, ब्रह्मांडीय किरणें हैं, तो उन्हें कॉस्मिक किरणें कहा जाता है। और इन किरणों के बारे में अभी किसी को भी पूरी जानकारी नहीं प्राप्त हुई है। और कहा जाता है कि ये इसके बारे में यदि कुछ अध्ययन करना हो या देखना हो या संशोधन करना हो तो हिमालय के ऊंचे पर्वत ही इसके लिए उपयुक्त स्थान है, यानी कि बराबर स्थान है। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां ही सर्वाधिक उपयुक्त तथा अनुकूल होगी। तो इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लैस एक प्रयोगशाला स्थापित की, यानी कि कहाँ पर उसने भारत सरकार ने ये प्रयोगशाला बनाई? तो के गुलमर्ग में। गुलमर्ग कहाँ है? जम्मू कश्मीर में। तो इसीलिए उन्होंने जम्मू कश्मीर में एक लैब स्थापित की जहां से इस कॉस्मिक किरणों की और भी ज्यादा संशोधन उसके बारे में किया जा सके। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई, यानी कि डॉक्टर વિક્રમ સારાભાઈ પોતે જેટલા પ્રયાસો કરીને અમદાવાદમાં પણ એક લેબ સ્થાપિત કરી जिससे वह आजन्म संबंध रहे, यानी कि જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ત્યાં એ જોડાયેલા રહ્યા। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हल के निकालने में उद्देश्य से अहमदाबाद में टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी, यानी कि टेक्सटाइल मार्केट में जो भी तकलीफ आती थी, जो भी परेशानी होती थी, उन सबको हटाने के लिए टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला उसने कहाँ पर रखवाई? तो अहमदाबाद में रखवाई। किसके प्रयत्न से? तो डॉक्टर विक्रम साराभाई के प्रयत्न से। तो अब टेक्सटाइल मार्केट भी एकदम से बिजी होने लगी थी। साथ में भौतिक अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति, अंतरिक्ष विकर्ण, सूर्य, ग्रह, तारा, प्लाज्मा भौतिकी और खगोल पर कार्य करते रहे, यानी कि अवकाश के सारे प्लानेट पर वे काम करते रहे। सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बन गए और डॉक्टर होमी भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार
युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर आ गया था। यानी कि 1961 में परमाणु ऊर्जा आयोग के संसद सदस्य बनाए गए और बाद में डॉक्टर होमी भाभा की मृत्यु हो जाती है और उस संस्था का भी भार जो है वो किसके कंधों पर आ गया था, तो डॉक्टर विक्रम साराभाई पर। तो डॉक्टर विक्रम साराभाई ने भी वहां पर भी एक केंद्र बनाया। डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने। कहाँ के अध्यक्ष बने कि जहां पर उन्होंने भारतीय अनुसंधान केंद्र बनाया और वहां के भी अध्यक्ष बने। यह उनकी अगुवाई तथा एवं अथक परिश्रम का ही परिणाम था कि भारत में दूर संचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक काम कर रहे थे। तो पहले भी मैंने समझाया वैसे ही कि दूर संचार यानी कि टेलीफोन, दूरदर्शन यानी कि टेलीविजन और मौसम विज्ञान यानी कि मौसम की जानकारी। डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया था और भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त हुए थे, यानी कि पुरस्कार मिले थे। तो 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार प्राप्त हुआ था। उसके बाद 1966 में उन्हें पद्म भूषण, उसके बाद 1972 में उन्हें मरणोत्तर पद्म भूषण और जैसे अलंकारों से नवाजा गया था, यानी कि अलंकरणों यानी कि पुरस्कार से नवाजा गया था। तो पद्म भूषण पुरस्कार और पद्म विभूषण पुरस्कार किसे दिए जाते हैं, तो वो जो सरकारी सरकारी कर्मचारी होते हैं उन सबको दिए जाते हैं। और जो अच्छी से अच्छी सेवाएं जिसने सरकारी कर्मचारियों ने जिन्होंने दी है उन सबको पद्म विभूषण तथा पद्म भूषण पुरस्कार दिए जाते हैं। बाद में डॉक्टर विक्रम साराभाई सन 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य बने और 1968 में वे संयुक्त राष्ट्र संघ यूनेस्को के भी विज्ञान विभाग में अध्यक्ष रहे। यानी कि ये जो दोनों संस्था है वो दोनों संस्था जो है वो विश्व लेवल की संस्था है और ये दोनों संस्थाएं साइंस के बारे में जो ज्यादा से ज्यादा जानकारी प्राप्त कर ले, इसीलिए ये दोनों संस्थाएं बनी हुई है और उन दोनों संस्था में भी वे सदस्य बने हुए थे। उन्हें जियोलॉजिकल यूनियन का भी प्रमुख बनाया गया। तो बाद में उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का भी प्रमुख बनाया गया। तो इसके लिए उन्हें बहुत सारे पुरस्कार भी मिले गए थे। डॉक्टर विक्रम साराभाई 1970 में वियना शांति अंतरराष्ट्रीय अणु मंच के 14वीं परीक्षा के प्रमुख बने थे। सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष भी बने। तो ऐसी बड़ी बड़ी संस्थाएं जी थी जो हमारे विज्ञान को और भी आगे ले जा सके और बड़ी से बड़ी शोधखोल करे, संशोधन करे। ऐसी ऐसी संस्था में उन्हें अध्यक्ष, उपाध्यक्ष आदि के स्थान मिले थे। और विक्रम साराभाई जो थे वो हमारे देश के ही नहीं पूरे विश्व के महान वैज्ञानिक थे। वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे लेकिन बल्कि व्यस्तताओं की यानी कि बिजी होने के बावजूद भी कला, बेटा किसका माइक अनम्यूट है, माइक म्यूट रखो, कला, शिक्षा व समाज के लिए भी पर्याप्त समय निकाला करते थे। ऐसा नहीं थे कि वे साइंस को ही आगे बढ़ाना चाहते थे, लेकिन साथ ही साथ में वो हमारे देश को अलग अलग कला में, शिक्षा में और हमारे समाज को कैसे आगे ला सके उसके लिए भी वे काम करते थे। उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र और नेहरू विकास संस्था की स्थापना हुई थी, जहाँ बहुत बड़ी साइंस लैब है। यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते थे। यानी कि लोगों को साइंस के अलग अलग करतब दिखाकर यानी कि अलग अलग प्रयोग दिखाकर वह साइंस के प्रति लोगों को जागरूक बनाने के लिए वो काम करते थे। वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी जब डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था। कहाँ पर भेजा गया था? त्रिवेंद्रम में। तो वहां पर वह थुम्बा में काम कर रहे थे।
तो वहां पर वह एक होटल में ठहरे हुए थे और यही हृदय की गति रुक जाने से उनकी मृत्यु हो गई। और उनके निधन से विज्ञान में नित नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया। यानी कि साइंस को और आगे ले जा सके ऐसे नए नए आयाम को जोड़ने वाला एक जीवन चक्र, यानी कि डॉक्टर विक्रम साराभाई की मृत्यु हो गई, यानी कि उनकी जीवन की हृदय की गति रुक गई। तो ऐसी महान प्रतिभा को हम शत शत नमन करते हैं, यानी कि प्रणाम करते हैं। तो आप सबको मैंने शब्दार्थ तो लिखाई दिए हैं और साथ ही साथ में हम ટેક્સ્ટ બુક के भी शब्दार्थ मैम देख लेते हैं। यस बेटा? मैम रीड નથી કરવાનું ચેપ્ટર? હા બેટા કરવાનું છે। પેલા એક मैम આપણે હું રીડ શબ્દાર્થ કરું? જોઈ લઈએ, પેલા એક આપણે શબ્દાર્થ જોઈ લઈએ બેટા, પછી કરીએ બરાબર। ઓકે मैम ओके। તો શબ્દાર્થમાં જે પહેલો શબ્દ જે છે એ છે ઈરાદા। ઈરાદા यानी कि विचार, संकल्प। के बाद है लिफाफा, यानी कि कागज की वह चौकोर थैली जिसके भीतर चिट्ठी या कागज पत्र रखकर भेजा जाते हैं। यानी कि આપણે કોઈને કુરિયર મોકલીએ છીએ, કોઈ પત્ર હોય કે કોઈ નાની વસ્તુ તો આપણે કવરમાં નાખીને મોકલીએ છીએ ને, તો लिफाफा यानी कि कवर। ढेरों यानी कि बहुत और ज्यादा और अधिक। लेस यानी कि सुसज्जित એની સાથે। अनुसंधान यानी कि आविष्कार, खोज और संशोधन। उपाधि यानी कि प्रतिष्ठा सूचक पद और खिताब और पदवी भी कह सकते हैं। तो चलो सबको ये शब्दार्थ समझ में आ गए बेटा? यस मैम। मैम देन कैन आई रीड थोलिया फातिमा? हाँ ओके। ओके मैम। चैप्टर नंबर 6 डॉक्टर विक्रम साराभाई। मैम वो जो रेड लाइन है वो भी रीड करने की है? हाँ ओके। हमारे जीवन को सुविपूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख वैज्ञानिकों मैम वैज्ञानिकों का। हाँ मैम हाँ मैम 1 मिनट। मैम 1 मिनट। हाँ हाँ बेटा। मैम स्टार्ट करूं? हाँ ओके। सारा हमारे जीवन को सुविधा पूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख वैज्ञानिकों का प्रमुख वैज्ञानिकों का वैज्ञानिकों का प्रमुख प्रमुख योगदान रहा है। प्रस्तुत प्रस्तुत इकाई में प्रस्तुत इकाई हमें हमें क्रीम विक्रम विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तियों से परिचित कराती है, जिन्होंने विज्ञान विज्ञान प्रौद्योगिक शिक्षा, उद्योग, वाणिज्य प्रबंध आदि व्यवसाय हम्म प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए अलेखनीय कार्य किया। अनेक जीवन के उल्लेखनीय घटनाओं कार्य अनेक जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व
परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी कहाँ महान वैज्ञानिक बन सकते हैं और वैज्ञानिक बन मानव जाति की अनुपम सेवा कर सकते हैं। एक ओके ऐसे ओके महान बेटा। वैज्ञानिक थे जब वे मात्र ओके 2 वर्ष फातिमा। के थे। फातिमा ओके बेटा। ओके मैम। गुड। चलो नेक्स्ट कौन रीड करेगा? मैम कौन कौन बोला? मैं ज़ैनब। ज़ैनब से पहले कौन बोला बेटा? Can I read all this? हाँ मैम कैन आई रीड? Sa, मैम can I read कैन आई रीड? Muhaddisa? मैम ज़ैनब। कैन आई रीड? Yes, sir. हाँ मैम कैन आई रीड? हाँ बेटा, ज़ैनब के बाद तू रीड करना। तुम्हारा नाम क्या है बेटा? फातिमा। फातिमा। Ma'am, फातिमा। married to Muhaddisa. मैम ज़ैनब के बाद ज़ैनब मैं के रीड बाद। करूँगा। हाँ ओके मैम। ओके मैम। मैम एक सेकेंड। मैम Hello? मैम ज़ैनब के बाद मैं रीड करूँ ना? मैम रीड करूँ? Ma'am, हाँ, लेकिन ये बेटा अभी तो हमारा टाइम भी खत्म हो गया। 56 हो गए। हेलो। हाँ बेटा, कोई बात नहीं, हम नेक्स्ट लेक्चर में रीड करेंगे। ओके गर्ल्स।